આજની જનરેશનને શા માટે પગે લાગવું જોઈએ? પગે લાગવાથી, પ્રણામ કરવાથી ખરેખર શું થાય છે? આજની જનરેશનનો આ બાબતે શું અભિપ્રાય છે? આપના આ પગે લાગવા એટલે કે પ્રણામ કરવાથી ખરેખર શું થઈ શકે છે? તે સવાલનો જવાબ આપણે શ્રી કૃષ્ણ લીલામાંથી જ મેળવીએ. મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. એક દિવસ દુર્યોધનના કટાક્ષથી દુઃખી થઈને ભીષ્મ પિતામહે જાહેરાત કરી કે હું કાલે પાંડવોને મારી નાખીશ. તેની જાહેરાતની જાણ થતાં જ પાંડવોની છાવણીમાં બેચેની વધી ગઈ. દરેક વ્યક્તિ ભીષ્મની ક્ષમતાઓ વિશે જાણતા હતા, તેથી દરેક વ્યક્તિ ભયથી પરેશાન થઈ ગયા. પછી શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું, હવે તમે મારી સાથે આવો. શ્રીકૃષ્ણ દ્રૌપદીને સીધા ભીષ્મ પિતામહની છાવણીમાં લઈ ગયા. શિબિરની બહાર ઊભા રહીને તેમણે દ્રૌપદીને કહ્યું કે અંદર જાઓ અને પિતામહને પ્રણામ કરો. જ્યારે દ્રૌપદી અંદર ગયા અને ભીષ્મ પિતામહને પ્રણામ કર્યા, ત્યારે તેમણે અખંડ સૌભાગ્યવતી ભાવના આશીર્વાદ લીધા. પછી તેણે દ્રૌપદીને પૂછ્યું કે તમે આટલી રાત્રે અહીં એકલા કેવી રીતે આવ્યા? શ્રી કૃષ્ણ તમને અહીં લાવ્યા છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હા, અને તેઓ રૂમની બહાર જ ઊભા છે. પછી ભીષ્મ પણ રૂમની બહાર આવ્યા અને બંનેએ એકબીજાને પ્રણામ કર્યા. ભીષ્મએ કહ્યું, મારા એક શબ્દને મારા બીજા શબ્દોથી કાપવાનું કામની લીલા ફક્ત શ્રી કૃષ્ણ જ કરી શકે છે. શિબિરમાંથી બહાર પાછા ફરતી વખતે શ્રીકૃષ્ણે દ્રૌપદીને કહ્યું કે એકવાર ભીષ્મ પિતાને પ્રણામ કરીને તમે તમારા પતિઓ માટે જીવનદાન મેળવ્યું છે. જો તમે દરરોજ ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાર્ય વગેરેને કાયમ પ્રણામ કરતા હોત અને દુર્યોધન, દુશાસન વગેરેની પત્નીઓ પણ પાંડવોને કાયમ પ્રણામ કરતા હોત તો કદાચ આ યુદ્ધ ન થયું હોત. અહીંયા તાત્પર્ય એ છે કે આજની જનરેશનને આ બાબતે અનુરોધ કરવાનો છે કે અત્યારે આપણા ઘરોમાં ઘણી સમસ્યાઓનું મૂળ કારણ એ જ છે કે જાણી જોઈને કે અજાણતા જ ઘરના વડીલોની અપેક્ષા કરવામાં આવે છે. જો ઘરના બાળકો અને પુત્રવધુ દરરોજ ઘરના તમામ વડીલોને નમન કરે અને તેમના આશીર્વાદ મેળવે તો કોઈ પણ ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવી શકે. વડીલોએ આપેલી આશીર્વાદ વેક્સિન બખ્તરની જેમ કાર્ય કરે છે. કોઈ વાયરસ કે હથિયાર તેમને ભેદી શકતું નથી. પ્રણામ પ્રેમ છે. પ્રણામ એ શિસ્ત છે. પ્રણામ એ શીતળતા છે. પ્રણામ આદર્શ શીખવે છે. સારા વિચારો પ્રણામથી આવે છે. પ્રણામ નવું શીખવે છે. પ્રણામ ક્રોધને દૂર કરે છે. પ્રણામ આંસુ ધોઈ નાખે છે. પ્રણામ અહંકારનો નાશ કરે છે. વડીલોને નમવું, પ્રણામ કરવું, સલામ કરવું એ એક સંસ્કાર છે અને આ કરવાથી વડીલોના દિલમાંથી નીકળેલી દુઆ આપણા માટે એક વરદાન રૂપ સાબિત થાય છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. વિડીયો સારો લાગે તો દરેકને શેર કરજો અને આજે જ નિયમ લેખજો માતા પિતાને પ્રણામ કરવાનો. જય હિન્દ, જય ભારત.